આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં ટ્રેન્ડિંગ સોંગ ઉપર વિડીયો બનાવતા શીખવાડીશ. તો કયો વિડીયો છે? સૌથી પહેલા તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપનો વિડીયો અને એ જે સોંગ તમે સાંભળ્યું એ સોંગ મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે જોયું હશે, બરોબર? તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરોબર? તો અલર્ટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી જશે. અલર્ટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર? તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર તમને આ ઓપ્શન દેખાતો હશે તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર? સાઇન ઇન કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે તમને પ્રોજેક્ટ જોવા મળશે, બરાબર? તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આ પ્રોજેક્ટ એડ કરવાનો છે. જો તમે પહેલી વખત અલર્ટ મોશન એપ્લિકેશન ઓપન કરતા હશો તો તમને અહીંયા પ્રોજેક્ટ જોવા નહીં મળે, બાકી તમારા જે બનાવેલા વિડીયો હશે એના પ્રોજેક્ટ તમને અહીંયા નીચે જોવા મળી જશે, બરાબર? તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આ ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર? તમને આની XML ફાઇલ પણ મળી જશે. તમે આને અપલોડ ઉપર ક્લિક કરીને તમે XML ફાઇલ ડાઉનલોડ કરીને અહીંયા અપલોડ કરીને પ્રોજેક્ટ એડ કરી શકો છો, બરાબર? તો તમારે XML ફાઇલ ડાઉનલોડ કરી તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર? તો તમારે ડાઉનલોડ કરીને પ્રોજેક્ટને એડ કર્યા બાદ ઓપન કરવાનો છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર? તમારે અહીંયા મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ આવશે તો તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર હું તમને આપી દઈશ, બરાબર? પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે એડ કરવાના રહેશે ફોટોઝ, બરાબર? તો ફોટો અને PNG તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો આ રીતે સૌથી પહેલાં તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે સૌથી પહેલાં તો લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર? આ રીતે લાસ્ટમાં લાવીને તમારે મૂકી દેવાનું છે, બરાબર? લાસ્ટથી થોડુંક તમારે આ રીતે સમય ઉપર રાખવાનું છે, બરાબર? આ રીતે લઈ અને લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર? આ રીતે થઈ ગયું. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને એથી તમારે એડ કરવાના રહેશે તમારે ફોટોઝ, બરાબર? તો આ રીતે તમારે ફોટો એડ કરવાના રહેશે, બરાબર? તમે જોઈ શકો છો આ ટાઈપના. આ ફોટો કઈ રીતે બનાવવાના કોલેજવાળા તમારે ફોટો બનાવતા શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર? આવા કોલેજવાળા ફોટો તમે પિક્સઆર્ટ એપ્લિકેશનની અંદર બધી અલગ અલગ એપ્લિકેશનની અંદર આવા ફોટો તમે બનાવી શકો છો, બરાબર? તો આ રીતે એડ કરી દેવાના છે, બરાબર? પછી તમારે બીજા ફોટો પણ આ રીતે તમારે સેમ આ રીતે એડ કરી દેવાનું છે, બરાબર? તમારે એની એપ્લિકેશન જોઈતી હોય તો તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ ટાઈપના ફોટા બનાવતા શીખી શકો છો, બરાબર? નોર્મલ છે કોલેજવાળા ફોટા તમારે આ રીતે તમે બનાવી દેવાના છે, બરાબર? એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, બંને ફોટાને તમારે ખેંચીને પછી નીચે અહીંયા લાવી દેવાના છે, બરાબર? તમે જોઈ શકો છો અહીંયા આ રીતે. તો બંને ફોટાને આપણે અહીંયાથી નીચે લઈ લઈએ છીએ, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની ઉપર આ રીતે તમારે મૂકી દેવાના છે, બરાબર? પછી શું કરવાનું છે, ફોટો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં જવાનું છે. કલરના ઓપ્શનમાં જે લ્યુમિનસ કરી દેવાનું છે અને આની ઓપોઝિટ તમારે અહીંથી ઓછી કરી દેવાની રહેશે 50% જેટલી, બરાબર? આ રીતે બંનેમાં તમારે એ રીતે કરવાનું છે. કલરમાં જઈ લ્યુમિનસમાં જઈ અહીં કરી દેવાનું છે અને ઓપોઝિટ તમારે 50% જેટલી કરી દેવાની છે, બરાબર? અને બંનેની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે આ રીતે લાંબા કરી દેવાની છે ફોટોને, બરાબર? આટલું થઈ ગયું. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે PNGs, બરાબર? તો PNGની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ, બરાબર? તો તમારે આ રીતે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે આ રીતે એક PNG, બરાબર? જે ઘાસવાળું છે અને આ રીતે ઝાડવાળું, બરાબર? એને એડ કરી દેવાનું છે અને એડ કર્યા બાદ તમારે આ રીતે નીચે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આ રીતે લાઈને મૂકી દેવાનું છે, બરાબર? પછી તમારે આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર? પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે. બીજું PNG તમારે એડ કરવાનું રહેશે આ રીતે તમે જોઈ શકો લાઇટવાળું, બરાબર? જે થાંભલો ઊભો હોય એ રીતે તમારે PNG એડ કરવાનું છે. એને પણ તમારે અહીંયા લાઈને મૂકી દેવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતે જે ઘાસવાળું PNG હતું મિત્રો એના જોડે તમારે લાઈને મૂકી દેવાનું છે. એની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ તમારે કરી દેવાનું છે, બરાબર? પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને બીજું PNG તમારે એડ કરવાનું રહેશે આ રીતે તમે જોઈ શકો છો. એક બાજુ જે ઘાસ ટાઈપ આવે છે, બરાબર? ઝૂલા ટાઈપ એ તમારે એડ કરી દેવાનું છે. આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ખેંચીને તમારે અહીંથી નીચે આ રીતે લાઈને
મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું, બરાબર. અને તમે આ રીતે પણ સેટ કરી શકો છો. પછી હવે તમારા પીએનજી એડ કરવાના છે, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારા ફોટાના પીએનજી તમારે એડ કરવાના રહેશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, આપણે એડ કરીએ તમને બતાવી દઉં. આ રીતે તમારો જે ફોટો હોય, બરાબર, એનું પીએનજી બનાવી દેવાનું છે. ફોટોગ્રામ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમારે એ એપ્લિકેશનની અંદર જઈને તમે તમારા ફોટાના પીએનજી બનાવી શકો છો, બરાબર. આ રીતે પછી તમારા ફોટાને એડ કરીને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એક પીએનજી તમારે મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, એટલે તમારે પરફેક્ટ રીતે ફોટો એ સેટ થઈ જશે. પીએનજીને ખેંચીને તમારે નીચે લાઈને તમે જોઈ શકો છો, અહીંયા નીચે ક્યાંક મૂકશો તો બી તમારે તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ થઈ જશે. ટેક્સ્ટ બી તમારે કમ્પ્લીટ અહીંયા રેડી અટેચ થઈ જશે, બરાબર. પછી પીએનજીની લંબાઈ પણ તમારે લાંબી કરી દેવાની છે, બરાબર. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજું પીએનજી તમારે અહીંયા એડ કરીને કરવાનું રહેશે, બરાબર. તો બીજું પીએનજી તમારે આ રીતે હોય, બરાબર, ટેકો દઈને ઊભું હોય એ રીતે, તો તમારે એને એડ કરી દેવાનું છે, સાઇઝ નાની કરી દેવાની છે અને તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આપણે એવું તમને બતાવી દો, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે. સાઇઝ તમારે નાના મોટી કરવી હોય તમે જોઈ શકો છો અહીંયા તમારા ફોટોના હિસાબથી તમારે અહીંયાથી એડ કરીને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ રીતે એ સેટ થઈ ગયું, બરાબર. આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી પછી ખેંચીને પીએનજીને પણ તમારે આ રીતે નીચે લાઈને મૂકી દેવાનું છે, બરાબર. એ તમારે થોડુંક એ સપોઝ ઉપર રાખવાનું રહેશે, પીએનજી આપણું જે હતું, બરાબર, એની ઉપર આ રીતે, બરાબર. ટેક્સ્ટને પછી તમારે ફોટા ઉપર આવતો હોય તો તમારે થોડુંક એડજસ્ટ અહીંયાથી સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તમારે એ બીજું કંઈ લખવું હોય તો બી તમે લખીને એડજસ્ટ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. હવે તમારે પ્રેક્ટિકલ વિડીયો એડ કરવું હોય તો તમે પ્રેક્ટિકલ વિડીયો એડ કરી શકો છો, બરાબર. એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરવાની છે અને પછી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે આવો જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.